અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધને લઈને ફ્લાઇટો બંધ કરી દેવાઈ હોય, જેને લઈને સુરતના કાપડ ઉદ્યોગ પર તેની સીધી જ અસર પડશે અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો સુરતના કાપડ ઉદ્યોગ પર માઠી અસર પડશે, તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ એક નિવેદનબાજી જણાવ્યું હતું। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીનું નિધન થયું છે। ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશો તરફની હવાઈ મુસાફરી બંધ કરી દેવાતા ભારત પર તેની સીધી જ અસર જોવા મળી રહી છે અને તેમાં પણ ભારતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધની સ્થિતિએ માઠી અસર પડવાની દહેશત બતાઈ રહી છે। તે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ખાડી દેશોમાં શરૂ થયેલા યુદ્ધની સીધી અસર પડશે, તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહી નિવેદન આપતા જણાવ્યું હતું કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે। દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ જ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે। વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે છે તેમ તેમણે કહ્યું હતું। યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે, કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર આરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે, કારણ કે એમાં આપણે મેનમેડ ફાઇબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ। તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને આરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સાથે મળી ઈરાન પર શરૂ કરેલા હુમલાઓ બાદ યુદ્ધ શરૂ થયું હોય, જેને લઈને સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે યુદ્ધ વહેલું પૂરું થાય તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે।